નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે, એટલે કે રિવિઝન નંબર 1. તમને ખબર જ છે બાળકો કે તમારી એક્ઝામ નજીક આવી રહી છે, તો એક્ઝામમાં કયા કયા ચેપ્ટર પૂછાવાના છે યાદ કરો. યસ, ચેપ્ટર નંબર 3, 4 અને 8. આ ત્રણ પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાવાના છે. તો બાળકો, આ ત્રણ પ્રશ્નો, આ ત્રણ ચેપ્ટર છે એનું આપણે રિવિઝન પણ કરીશું અને એની સાથે સાથે આપણે પેપર સ્ટાઇલ પણ સમજતા જશું. એટલે આપણે આમાં બે કામ થશે. એક તો આપણને પેપર સ્ટાઇલ કઈ રીતના છે, આપણે 20 માર્કની જે ઓનલાઈન એક્ઝામ છે એ તમને ખબર પડી જશે, અને બીજું આ ત્રણ ચેપ્ટરનું તમારે રિવિઝન પણ સાથોસાથ થઈ જશે. ડન? હવે બાળકો, ઓનલાઈન એક્ઝામ તમે અગાઉ પણ દીધેલી છે, તમે જાણો જ છો એના રૂલ્સ કઈ રીતના છે કે 4 ઓપ્શન હોય, એક ઓપ્શન ટિક કરી નાખો. એવી રીતના સમય મર્યાદા હોય 1 કલાક, 2 કલાક, 3 કલાક, પછી જેવડા માર્ક્સનું પેપર એ પ્રમાણે સમય મર્યાદા હોય. છેલ્લે પેપર બધાય પ્રશ્નો ટિક કરી દો, છેલ્લે પેપર સબમિટ કરો, એટલે આમાં આપણને એક બેનિફિટ એ પણ મળે છે કે ડાયરેક્ટ તમને સ્કોર બતાવી દે. મતલબ કે તમારે કેટલા માર્ક્સ આવેલા છે એ તમને સીધે સીધું બતાવી દે. બીજી વસ્તુ એ કે આ પેપરમાં તમે કેટલા ખોટા લખ્યા છે એ પણ એમાં તમને બતાવી દેશે. એટલે તમારે કેમાં હજુ વધારે મહેનત કરવાની જરૂર છે એ પણ તમને આઈડિયા આવી જશે. ઓકે? અને ખાસ સૂચના બાળકો તમને એ દેવાની છે કે એવું જરૂરી નથી કે અહીંયા હું જેનું રિવિઝન કરાવીશ એ જ પ્રશ્નો બધાય પેપરમાં આવે. ના, આ વખતે એવું નહીં હોય. ઓકે? એમાં આ છે એવા આવે ખરી અને નો પણ આવે. એટલે તમારે તો આખા ચેપ્ટર 3, 4 અને 8મું ત્રણે ત્રણ આખા ચેપ્ટર કમ્પ્લીટ કરવાના રહેશે. ઓકે? બીજું, જ્યારે પણ બાળકો તમે આ એક્ઝામ દેવા બેસો ત્યારે આમાં તો તમને ખબર જ છે ઓનલાઈન એક્ઝામ છે, તો તમે કેમાંથી એક્ઝામ દેતા હશો? મોબાઈલ હશે, પીસી હશે, લેપટોપ, ટેબ્લેટ. પણ આમાં તો અમુક તો ગણતરી પણ કરવી પડશે, જેમ કે આ છે, આમાં ગણતરી વાળા અને થિયરી વાળા બંને પ્રકારના પ્રશ્નો હશે. તો મોબાઈલ, ટેબ્લેટમાં કઈ રીતના ગણતરી કરવી? તો એના માટે એક સરળ ઉપાય, જ્યારે પણ બાળકો તમે આ ઓનલાઈન એક્ઝામ દેવા બેસો ત્યારે એક પેન અને રફ બુક સાથે લઈને બેસવું. કારણ કે જ્યારે પણ આવી ગણતરી કરવાની આવે એ રફ બુકમાં સાથે સાથે કરતી જાવી. કારણ કે પછી એક્ઝામ ચાલુ થઈ ગઈ ને તમે આ બધું ગોતવા બેસશો તો ટાઈમ મેનેજ નહીં થાય. અને એ તમે જાણો છો કે અમુક ટાઈમ પછી આપણે પેપર સબમિટ કરાવી શકતા નથી, ટાઈમ એ લિમિટમાં જ હોય. તો એ વસ્તુ આમાં આપણે ધ્યાન રાખવી પડશે. એટલે ખાસ બધાને સૂચના છે કે જ્યારે આ એક્ઝામ દેવા બેસો ત્યારે પેન અને પેપર, રફ બુક સાથે લઈને બેસજો. અને આમાં તમારે બાળકો થિયરી કરવી પડશે અને દાખલા પણ કરવા પડશે. આપણે વચ્ચે વચ્ચે જ્યારે પણ થિયરીનો લેક્ચર આવ્યો હોય એ પણ તમારે વ્યવસ્થિત અટેન્ડ કરવો પડશે. કારણ કે જો આમાં એવું નથી ખાલી દાખલા જ પૂછાય, જો આમાં સાથે સાથે થિયરી એ પૂછી છે. જો આ બે MCQ જો છે, એવું જરૂરી નથી ખાલી દાખલા જ પૂછાય. થિયરી પણ આમાં એટલી જ અગત્યની છે. ઓકે? ચાલો હવે સ્ટાર્ટ કરીએ રિવિઝન 1. ક્વેશ્ચન 1 વાંચો. શું કીધું છે? નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. એવા કેટલા પ્રશ્નો હશે? 1 થી 10 સુધી પ્રશ્ન હશે. કેટલા? 1 થી 10. પ્રત્યેકનો 1 ગુણ. ક્વેશ્ચન 1 to 10 પ્રત્યેકનો 1 ગુણ એટલે કેટલા માર્ક થયા? 10 માર્ક થયા. ડન? એવા કેટલા MCQ હશે? 10 MCQ હશે. પ્રત્યેકનો 1 ગુણ એટલે 10 માર્ક થયા. એક સાચો એટલે 1 માર્ક, બીજો સાચો એટલે 2 માર્ક. એટલે આમાં તો બાળકો તમારે બધા માર્ક પૂરેપૂરા કવર કરી જ લેવાના છે. કેમ કે અહીં જો સામે ઓપ્શન પણ આપેલા છે, એટલે એ તો સીધો બેનિફિટ થાય આપણને.
ઓકે, ચાલો પેલું જો, મૂળ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય તો ખાલી જગ્યા થયું કહેવાય. ધારો કે મારે 7માની ગણિતની ટેક્સ્ટ બુક લેવી છે. હવે તમે જો બાળકો, બુક કોઈ પણ હોય ને એના પહેલા અથવા બીજા પેજે જમણી બાજુ નીચે એની કિંમત લખેલી હોય. તો એમાં જે કિંમત લખેલી હોય એને આપણે મૂળ કિંમત કહેવાય. એટલા પૈસા દેવા જ પડે આપણે દુકાનદારને. હવે તો કે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી છે. ધારો કે ઈ બુકમાં લખ્યા હતા 140 રૂપિયા. હવે તમે 7મું પાસ કરી લીધું વ્યવસ્થિત, તમે આવ્યા 8મામાં, તો હવે 7માની બુક જે છે ટેક્સ્ટ બુક ગણિતની, એ તમારે ક્યાંય કામમાં આવતી નથી. તો તમે શું કરશો? કોઈ પણ બીજાને વેચી દેશો કે જે હવે 6ઠામાંથી 7મામાં આવવાનું છે એને. આવું કરશો? તો ઈ તમે દઈ દીધી, ધારો કે જૂની થઈ ગઈ હતી, 2-3 પેજ ફાટી ગયા અને તમે 100 રૂપિયામાં દીધી. તમે લીધી હતી 140માં, દીધી 100 રૂપિયામાં, ઘરીટા હજી કેટલા? 40. તો એની ઓછી છે ને, વેચાણ કિંમત ઓછી છે. જો તો શું થયું? તમને 40 રૂપિયાની ખોટ ગઈ કહેવાય. શું કહેવાય? 40 રૂપિયાની ખોટ. તો અહીંયા રાઉન્ડ તમારે શું કરવાનું યાદ જ છે ને, બાજુમાં શું કરી નાખવાનું? ક્લિક કરી નાખવાનું. એ તમારો જવાબ. પણ જો બાળકો અહીંયા ઊંધું પણ પૂછાઈ શકે. જો એમ કે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય. લીધી હતી 140માં, વેચી 200માં, તો 60 રૂપિયાનો નફો થયો. એટલે તમારે થિયરી કમ્પ્લીટ યાદ રાખવી જોશે. કોઈ પણ રીતે પૂછાય, એક ખાલી શબ્દ ફરી જાય ઓછીના બદલે વધુ, તો અહીંયા જવાબ સીધો ફરી જાય. તો ખોટની બદલે નફો જવાબ આવી જાય. ના, એટલે તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. ખાલી એવું નથી કે એક જ આમાં જે છે એ જ પૂછાય, એવું નથી. કોઈ પણ બીજી અલગ રીતે પૂછાઈ શકે. ચાલો બીજો જોવો MCQ. તમને આ માહિતી આપી છે 3, 8, 9, 10, 4, 2, 15, 8. આ માહિતીનો વિસ્તાર ખાલી જગ્યા છે. તો વિસ્તાર માટેનું તમને સૂત્ર આવડવું જોઈએ. વિસ્તાર માટેનું સૂત્ર શું થાય? સૌથી વધુ માઈનસ સૌથી ઓછું. સૌથી વધુ જે મૂલ્ય હોય એ માઈનસ સૌથી ઓછું મૂલ્ય. આ માહિતી જો, આમાં સૌથી વધુ મૂલ્ય કયું છે? જો યસ, પેલા લાઈન કરો તો કે 15, અને સૌથી ઓછું કયું છે? તો કે 2. તો આમ થાય વિસ્તાર એટલે 15 માઈનસ 2. કેટલો જવાબ આવ્યો? 3. સોરી 13. 15 માં 2 જાય તો કેટલા વધે? 13 વધે. તો આનો જવાબ શું થાય? C 13. હવે એવું જરૂરી નથી તમને આ જ વિસ્તારનો દાખલો પૂછે, તમને બીજો ડેટા આપ્યો હોય તો તમારે બીજી બાદબાકી કરવી પડે. તો એના માટે જો બધાય માટે કંઈક રફની જરૂર પડે છે. એટલે જ મેં તમને પહેલા જ કીધું, જ્યારે પણ તમે આ એક્ઝામ દેવા બેસો ત્યારે બાળકો રફ બુક અને પેન સાથે લઈને બેસજો. એટલે જેથી શું થાય? તમને ખબર પડે કે કઈ રીતના બધી વસ્તુ એમાં લખેલી છે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્રીજું જો, માહિતીમાં સૌથી વધુ વખત આવે તેને ખાલી જગ્યા કહેવાય. સૌથી વધુ વખત આવે શું કહેવાય? આપણે એની વ્યાખ્યા હતી, માહિતી તમને જે આપી હોય આ ડેટામાં, એક થી વધુ વખત આવે એને શું કહેવાય? યાદ કરો. મધ્યક, મધ્યસ્થ, બહુલક. હા, એને શું કહેવાય? બહુલક. ઓકે, તો અહીં જવાબ શું આવશે? C બહુલક. આનો જવાબ. આગળ વધીએ. MCQ નંબર 4, પાછો ગણતરી વાળો આવ્યો. સમીકરણ 10p = 100 માં p બરાબર ખાલી જગ્યા. તો હવે પાછી ગણતરી કરવી પડે. કેવી ગણતરી? ચાલો કરીએ. શું સમીકરણ કીધું છે? 10p = 100. આપણે p ની કિંમત શોધવાની છે. તો આ 10 ક્યાં આવી જાય? નીચે આવી જાય. તો આમ થઈ જાય p = 100/10. આમ થાય 10, 10, 100. p ની કિંમત કેટલી આવી? 10. આમાં જો 10 ક્યાં? આ લ્યો, જવાબ સાચો. D 10. તમારે શું કરવાનું? D ની બાજુમાં ક્લિક કરી નાખવાનું. જો આ બધા માટે કંઈક ગણતરી કરવી પડે છે, એનો મતલબ તમારે રફ પેજની જરૂર તો પડશે જ.
ઓકે, ચાલો પાંચમો એમસીક્યુ રકમ વાંચો. શું કીધું છે? p માં 4 ઉમેરતા 15 મળે છે. હવે આ તમને વિધાન આપ્યું છે. આનું તમારે કરવાનું છે શું? તો કે સમીકરણ સ્વરૂપમાં ફેરવવાનું છે. એને શું કરવાનું છે? સમીકરણ સ્વરૂપમાં ફેરવવાનું છે. ઉમેરતા પેલી તો વસ્તુ ઈ p માં કેટલા ઉમેરતા? તો કે 4 ઉમેરતા કેટલા મળે છે? તો કે 15. ચાલો આવું મળી ગયું. હવે અહીંયા શું વર્ડ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો હોય. તો કે ઉમેરતા, ઉમેરતા એટલે પ્લસ પ્લસ p + 4 એ p + 4 બરાબર 15. જો અહીંયા એમ હોત તો બાદ કરતા તો આ જવાબ આવે. જો અહીંયા એમ હોત તો ગુણતા તો આ જવાબ આવે. ઇન્ટુ કાઈ નો એટલે ગુણાકાર, ગુણાકાર એટલે ડોટ. જો અહીંયા એમ હોત તો ભાગતા તો આ જવાબ આવે. ડન. એટલે તમારે મેઈન વસ્તુ અહીંયા શું એક શબ્દ છે એ ખાસ વિચારીને બે વાર વાંચીને પછી જવાબ ટીક કરવાનો છે. કારણ કે આના રૂલ્સ તમને ખબર છે. એકવાર તમે જેવું પેપર સબમિટ કરી દીધું પછી એમાં કોઈ જવાબમાં ચેન્જ થતો નથી. એ તમે જાણો જ છો. ઓકે, એટલે એકવાર આખું પેપર સબમિટ કર્યા પહેલા વિચારીને ટાઈમ હોય તો જવાબ એ જોઈ લેવાના કે આપણે જે જવાબ લખ્યો છે એ સાચો છે ને. ઓકે, લાસ્ટ 3 4 3 6 8 10 આનો મધ્યક ખાલી જગ્યા થાય. તો ચાલો મધ્યક માટે તો બાળકો તમને થિયરી આવડે જ છે કે આ બધા આવ્યા હોય એનો સરવાળો છેદમાં કેટલા મૂલ્યો છે? તો કે 1 2 3 4 5 ને 6 મૂલ્યો. તો ભાગ્યા 6. 8 હોત તો ભાગ્યા 8 આવે. આપણે ગણી જ લીધા છે આ દાખલા. તો ચાલો આપણે કરીએ સરવાળો પહેલા. 3 4 3 6 8 10 આનો સરવાળો કરો. 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 6 16, 16 ને 8 24 નો ચોગડો વધી આવી 2, 2 ને 1 3, સરવાળો 34 આવ્યો. 34 ભાગ્યા કેટલા કરવાના? તો કે 6. કેમ 6? અહીંયા 6 મૂલ્યો આપેલા છે. 8 આપ્યો હોત તો 8 કરે, 9 આપ્યો હોત તો 9 કરે. મધ્યક શોધવાનું છે ત્યારે બે જ વસ્તુ હોય, સરવાળો પહેલા પછી ભાગાકાર. 34 ભાગ્યા 6 કરીએ. ચાલો ભાગાકાર કરી. 34 ભાગ્યા 6 60 36 વધી જાય તો 6 પંચા 30 આમ થાય. 34 માંથી 30 જાય તો 4 વધે. હવે ભાગ ને એટલે પોઈન્ટ અહીંયા શૂન્ય. 60 36 40 માંથી 36 જાય તો 4 વધે. પાછા ભાગ ને એટલે શૂન્ય. 60 36 આમ નામ કન્ટિન્યુ ચાલુ જ રહે. તો શું જવાબ આવ્યો? 5.66. આ તો આમ નામ ચાલુ રહે છે. જો પાછા 40 માં 36 જાય તો 4, પાછો ભાગ ને એટલે શૂન્ય. આમ નામ હાલતું જ જાય. 4 0 4 0 5.66 66 66 66 6 6 હાઈલા જ જશે. તો આપણે અહીંયા અટકાવી દેવાનું 2 પોઈન્ટ લઈને. તો જવાબ શું આવ્યો? 5.66 છે. આમાં આ રહ્યો આ એનો જવાબ, એનો મધ્યક. ડન. તો આવી રીતના બાળકો તમારે ટોટલ 10 એમસીક્યુ હશે. કેટલા? 10. અહીંયા ખાલી જસ્ટ મેં તમને સમજાવવા પૂરતા 6 એમસીક્યુ બોર્ડમાં લખ્યા છે અને આપણે સોલ્વ પણ કર્યા. પરંતુ જ્યારે તમે બાળકો એક્ઝામ આવશો ત્યારે એમસીક્યુ કેટલા હશે? ક્વેશ્ચન 1 થી ક્વેશ્ચન 10 ત્યાં સુધી એમસીક્યુ જશે 10 10. ઓકે, અને તમને પ્રત્યેકનો 1 માર્ક મળશે. ડન. ચાલો પહેલા આટલું બોર્ડમાં લખેલું છે તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. એમસીક્યુ કમ્પ્લીટ થઈ ગયા.
હવે બાળકો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. રકમ વાંચો. શું કીધું છે? નીચેના કોષ્ટકમાંથી સાચો જવાબ શોધીને ખાલી જગ્યા પૂરો. ઈ ક્વેશ્ચન નંબર 11 થી ક્યાં હશે? 14 સુધી. પ્રત્યેકનો એક ગુણ એટલે કેટલા માર્ક થાય? 4 માર્ક થાય. ડન. 10 માર્ક આગળ એમસીક્યુ જોઈ ગયા. 4 માર્ક આ 10 ને 4 14. હવે એના જવાબ પણ બાળકો તમને અહીંયા કૌંસમાં આપેલા હશે. ઓકે, પણ આડાવડા હશે, તમારે ગોતવાના હશે. પણ આમાં થોડી ગણતરી પણ કરવી પડશે. બરાબર? અને એ આ 3 ચેપ્ટરમાંથી કોઈ પણ ચેપ્ટરની ખાલી જગ્યા હોય. આ તો જસ્ટ તમને મેં ડેમો માટે આપેલી છે. એવું જરૂરી નથી આ જ ખાલી જગ્યા હોય. ઓકે, ચાલો કરો ગણતરી. 10l બરાબર 100. જેમાં l બરાબર, તો કે ચાલો ગણતરી કરીએ. શું કીધું છે? 10l બરાબર 100. તો l બરાબર 100. આ 10 નીચે છેદમાં જાય તો 10 દાન 100. l કેટલા મળ્યા? 10. l બરાબર શું મળ્યું? 10 મળે. તો ચાલો આમાં 10 આવે છે ક્યાં? હા, આ રહ્યું ડી જવાબ. અહીંયા નીચે લાઈન કરી નાખવાની, અહીંયા કરો રાઉન્ડ. લાઈન કરો એટલે ખબર પડી જાય જવાબ આવી ગયો છે. ઓકે, એવી રીતના જો p/5 બરાબર 4. જેમાં p બરાબર, તો કે આમ થાય p ના છેદમાં 5 બરાબર 4. આમ ચોકડી ગુણાકાર થાય તો 4 પંચા 20. તો p બરાબર 20 છે આમાં. યસ, આ રહ્યું. બીજામાં આવશે a. આમ ચોકડી ગુણાકાર થાય ને, 5 ચોકુ 20. આ દાખલા આપણે કરી ગયા. આગળ જો 3y બરાબર 25. જેમાં y બરાબર, તો કે સિમ્પલ આમ આપેલું છે 3y બરાબર 25. તો y ક્યાં જાય? સોરી, 3 ક્યાં જાય? 25 ના છેદમાં 25 ના છેદમાં 3. છેદ ઉડાડતા હોય તો ઉડાડવાના. અહીંયા આ જવાબ આમાં આપેલો જ છે જો. તો છેદ ઉડાડવાની જરૂર નથી, એ જ જવાબ આવી જશે ડાયરેક્ટ. એટલે આમાં આવશે b. વૈધું આમાં જ હોય, પણ તોય આપણે ક્રોસ ચેક કરી લેવાનું. 2y બરાબર 4. તો આ 2 છે ઈ છેદમાં જાય. અહીંયા જેમ ગયા તા એમ છેદ ઉડે છે. હા, 2 2 4. જવાબ કેટલો આવ્યો? 2. c. 4 માર્ક રોકડા. પણ તમારે શું કરવાનું થાય? તો કે અહીંયા ક્લિક કરવાનું થશે. એ કમ્પ્લીટ થઈ ગયા બાદ બાળકો હશે ક્વેશ્ચન નંબર 3. નીચેના વાક્યો વાંચી તે ખરા છે કે ખોટા તે જણાવો. પ્રત્યેકનો 1 માર્ક અને ક્વેશ્ચન હશે 15 થી 17. અહીંયા જસ્ટ ડેમો માટે મેં તમને એક ક્વેશ્ચન લખેલો છે 15 નો. પણ એવું 15, 16 અને 17 ત્રણ ચેપ્ટરમાંથી કોઈ પણ માંથી હશે. ડન. ચાલો આમાં એક આપણે સોલ્વ કરી લઈએ. વસ્તુ ખરીદતા જે રકમ આપવી પડે તેને વેચાણ કિંમત કહે છે. આ વસ્તુ સાચી છે? ના, કારણ કે હમણાં આપણે આગળ જ જોયું ટેક્સ્ટ બુક વાળું ઉદાહરણ કે જે રકમ આપવી પડે તેને મૂળ કિંમત કહેવાય. વેચી નથી, ખરીદેલી છે. તો આ જવાબ કેવો? આ સેન્ટેન્સ કેવું છે? ખોટું છે. તો બાજુમાં તમે ક્લિક કરી નાખો. હું અહીંયા સાથે જવાબ માટે રાઈટ કરું છું. ડન. આવા 3 ખરા ખોટા હશે. 15, 16 અને 17 3 માર્ક એટલે 17 માર્કની પેપર સ્ટાઇલ અહીંયા બાળકો કમ્પ્લીટ થાય છે. ઓકે, ચાલો આટલું તમારી બુકમાં લખી લ્યો એક વખત. હવે બાળકો આ લાસ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. નીચેનું જોડકું જોડો. ક્વેશ્ચન 18 થી 20 17 માર્કનું આપણે કમ્પ્લીટ કરી ગયા હતા. 3 માર્ક આના અને કેટલા માર્ક હશે? 3 માર્ક. એટલે 17 ને 3 20. ડન. ઓબ્જેક્ટિવ. હવે આમાં તમને સૂચના આપી છે બહુલક શોધો. આમાં બહુલક એટલે શું? જે એકથી વધુ વખત આવે તે અને સૌથી વધુ વખત આવતું હોય તે. ચાલો હવે આપણે આમાં બહુલક શોધીએ. તો આ 1, આ 2, આ 3, બરાબર. આ કેટલી વાર છે? 1, 2 અને 3 વાર. કોણ? 2. તો આનો જવાબ શું આવશે? 2. એટલે પહેલામાં આવશે a. ચાલો અહીં સાઈડમાં લખતા જઈશ. આમાં જો કોણ સૌથી વધુ છે? તો કે 5 મને વધુ દેખાય છે. 5 5 5 3 વાર છે. તો 5 એટલે કે આવશે c. આમાં આવશે
સી. ત્રીજું જોવો તો આમાં મને તમે જો 9 4 વાર દેખાય છે. 1 2 3 અને 4. તો આમાં આવશે બી. શું આવ્યું? A C B એવો જવાબ ગોતો. આવ્યો બી. A C B આ જવાબ સાચો. ડન. આવી રીતના જોડકું પૂરું કરશો એટલે બાળકો તમારું 20 માર્કનું ઓબ્જેક્ટિવ પેપર ડન. ચાલો આટલું તમારી બુકમાં એકવાર લખી લ્યો. તો બાળકો આ હતું આપણો રિવિઝન લેક્ચર 1 કે એમાં આપણે ઓબ્જેક્ટિવની જે 20 માર્કની પેપર સ્ટાઇલ છે એ સમજી ગયા અને સાથે સાથે આ ત્રણેય ચેપ્ટરનું રિવિઝન પણ કરી લીધું. પહેલા શું હતું? 10 MCQ, ત્યારબાદ 11 થી 14 કોષ્ટકવાળી ખાલી જગ્યા, 15 16 17 3 ખરા ખોટા અને 18 19 20 જોડકું. ડન. તો બાળકો અહીંયા આપણું રિવિઝન પહેલું પૂરું થાય છે. વધુ આપણે નેક્સ્ટ સેશનમાં રિવિઝન 2 જે તમારી સબ્જેક્ટિવ એક્ઝામ છે એના માટેનું રિવિઝન અને એની પેપર સ્ટાઇલ જોશું. ધન્યવાદ.